एली तो कहते थी कि मन आम सपना आया तेम सपना आया हवार पड़ू दी क्या ऊपर आयो क्या कोई आयु नहीं। अरे भाईजी आवशे એવું નહીં પણ આવી જ ગયા હશે। हे तन लागे से आवशे એવું મારે અરે હા બેટા આવી આય માર દીકરા મારે મહેમાન આયા મહેમાન આયા તો ઓછું હમણાં થોડોક નજીક આવીને કાક કે લે મારીને પણ મારી મહેમાન આયા મહેમાન મહેમાન આયા છે તો તો કેમ આમ રિવર્સ હાલે મને મહારાજે બીજું કામ દીધું છે મારે ઉતાવળ છે આજ તમને મૂકવા આવ્યો હતો એવું છે તો તે પણ એમ કઈ જેને હોય એમ રજવાડા પૂરીને વિયો જવાય આમાં મહારાજે કીધું હતું એ વાત રોજ દોડ્યા જ આવે એટલે હું કઈ રોજ એવા મૂકીને વિયો જવાનું આ તો મારા મહારાજાએ કીધું હતું એટલે મૂકવા આવ્યો મળી તાર મહારાજાએ કીધું તો માડી નહીં બા કેતો જા બાય જને મારી બાય જે કહું જરાક મર્યાદામાં બોલ તને કઈ શિખામણ દીધી નથી લાગતી પાત રોજ રાખી લીધો તે ક્યાંથી મહેમાન આયા છે અને વળી હું લેવા આયા છે તું ઠેઠ આયા ઠેઠ લઈને આયો એમ નહીં જે આયા હોય ભલા માણા જે કાંઈ જોતું હોય દઈને આમ પાછા મોકલી ન દેવાય જય શ્રી કૃષ્ણ મળે ક્યાંથી ના આવેશ ભાઈ હે એ આ હાલતાર કામ ક્યાંથી ના આવેશ આવું છું પોકરણગઢ થી પોકરણગઢ થી ના આવેશ હા તે આઈ છે મારી બેન સગુણા ને તેડવા આવ્યો તાર બેન સગુણા ને તેડવા આવ્યો છો હા તાર બેન આઈ છે તને ખબર છે ખબર જ હોય ને હે કેટલા વર્ષથી છે ભાઈ હે કેટલા વર્ષથી છે 20 વર્ષથી છે 20 વર્ષથી છે હા ખબર તો છે ને ખબર જ હોય ને તે પણ આદિ સુધી ક્યાં ગયા તા બધાય અત્યારે હું તમારા મોઢા લઈને થોડે આવો છો મારી બેન ને તેડવા મારી તમને શરમ થાવી જોઈએ માણાનું ઢોર ખવાય ને તોય 3 દી વાહે જાય આ તો માણાની જાત તમને શરમ થાય છે કે નહીં અત્યારે હું તમારા મોઢા લઈને આવો છો પણ અમારે મારી ઘણું એવું હોય પણ કઈક તમારા દરહણ હારા હોય તો આવું ને તે જા તારી માર દરહણ હારા નથી જા હાલ ઉપર હાલ નીકળ હે માર દરહણ જરાય હારા નથી હાલ નીકળ કઈક મહેમાન ની કદર કરતા શીખો મળે કેમ અલા હે તે જે અમારી મર્યાદા જોઈ જ નથી ભાઈ એ તો જોઈ મેં તમારી મર્યાદા હો આમ મહેમાન ને આવું સ્વાગત કરવી છે એમ હા કઈક ગયા તો સવન પાસે મહેમાન ગતિમાં અરે એક દી ખાલી ન જાતો એમ હા રોજ ગામત્રામાં જ જાય બધું તો ખબર જ હોય ને તે એમ નહીં હવ આદિ સુધી તમે બધા ગયા તા ક્યાં ઈ તો કે ભલે પણ કહું છું જ ખરા અમારે તો ઘણું આવવું હોય તમારે ઘણું આયા આવવું હોય પણ તમને નડે શું હે આ તમને નડે શું ભાઈ અમને અમારા બેન ને ઘરે હું નડે કાઈ નો નડે આ ડોહલી માં નડે હે હા આડો પગ કરે છે પગસ કરે ને તમે જોવો જ ખરા એટલે આ તાંડો લઈને ઉભા રહી ગયા મહેમાન નું સ્વાગત તમે આમ કરો છો તે તાર બેન ને તેડવા આવ્યો છે એમને હા કોને મોકલ્યો વાળી હે કોને મોકલ્યો છે તને અમારા મહારાજે મોકલ્યો તાર મહારાજાએ મોકલ્યો છે હા ઠીક તે ના વાળી હું છે તારે ત્યાં ભાઈ અમારા અજમલ રાજા રહ્યા ને એમના દીકરા રામદેવ ના લગ્ન છે અને મારી બેન સગુણા તેડવા આવ્યો એ બોલો ને તારા અજમલ રાજા તો પેટના વાંજ્યા છે અને ક્યાં કુંવર હતો કુંવર સોટો છો એ મારે પેટના વાંજ્યા નથી એમના ઘરે સાક્ષાત પરસાપુરે એવા બે દીકરા છે મારા હે હા મારે તો મારા હાથ પગ ન હાલતા થાજા કરી દીધી થઈ જ જાય ને એમ હા ઠીક સમજો મળે માડી નહીં તો પિંગલગઢ ની મહારાણી સૌ બા કેતો જા
તો પણ તમારા વરોય કેટલા થયા? રાજમાતા કઈ બોલાવવાનું શું કહેવાનું? રાજમાતા. હા એમ. બરોબર. અને મારા બરે પૂછીને તારે ક્યાં કઈ આધાર કાર્ડ કઢાવવા જાવું છે મારું? ના ના ભાઈ, અમારે મહેમાન ગતિ કરવા એવું પૂછવું જ ખરું ને. એવું મારા 80 ને 82 થયા. તને ઉંમર જોતા એવું નથી લાગતું? 80 ને 82. હા. ઓહો હો હો, મારી આ ગઢી ઘોડીને લાલ લગામ નો હોવે મને. એ મોટું સંભાળીને જરીક વાત કર ને કર. હમણે આ પાસ પિંગલગઢ નગરી છે. પૂરી દેશ કાળી કોટડીમાં કોઈ નહીં આ સોડાવા આવે. આ ઈ કદોરો બોલતો બોલતો સડતો ઈ જાય. હાર ને સમજો મળે, આ મેકઅપ ને. તને કઈ વાંધો છે? પણ એમ કહું છું, આ ગઢાને આવું નો શોભે મળે. પણ એમને તને કઈ આ 82 વર્ષે આમ જોત ખરા. હવે રોયા તું બહુ માથા કૂટ કરી માન મારે જરાય ખૂટી ગઈ છે. હળવા મળે, બજાર બજાર ખૂટી લાગે. તે તારા રામે તને અહીં મોકલ્યો જ છે, પણ કાઈ નિશાની આપી છે? કાઈ નિશાની આપી જ હોય ને. એમ? હા તો દે તારી બેન ને. હા બેન સગુણા, લે બેન. હાલ બાપા આય વીઆઈ હકે હુવા નથી દેતી. જો તાર ભાઈ આયો સમ જોઈ લે. હા બેન સગુણા. હા વીરા, લે આ કંકોત્રી બેન, તારી સાસુને વાંચી સંભળાવ બેન. હાસુ હોય એ જ વાંચજે પાછી. અને કંકોત્રી વાંચતી વાંચતી પટપટિયા પાસ પાડતી નહીં. હોને તને કહું છું. હાલો ઉસ્તાદ અજય બાપુ આવો. હાલો અજય બાપુ ઉસ્તાદ, જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ નીચે આવો. અજય બાપુ. हे आज केसरियो कागड़ा हरिना हाथ मारे अरे बाला लायक सारी
ભાઈજી હા સત્યમ ને સોમવાર નજીક છે. મારો ભાઈ રત્નો રાય કોઈ તેડવા આવ્યો છે, માટે જવાની રજા આપો. તારો ભાઈ તેડવા આવ્યો છે, ટૂંકી વર્તુ લાંબો પંથ છે, કંકોત્રી હારી લખીશ કા તે ભેગું મારું કઈ લખ્યું નથી આમાં. તાર જાવું જ છે એમને. એક તો આયા તારો દેર ભણે છે અને ના શેટાની વાટે હું જાવું તો ભલામણી આ કામ કોણ કરશે બધું? કામ બધું થઈ જશે ભાઈજી. એટલે બધું થઈ જાય છે તમ કરી દેવાના છો બાપુ? તો કેમ આ બધું કેસ થઈ જશે? આ કામ કોણ કરશે બધું એમ કહું છું. અરે ભાઈજી કામની ચિંતા ન કરો, કામ બધા થઈ જશે. હે થઈ જશે પણ આ બધું ઈ જવાનું માંડી વાળ ને ભલામણી હું હવે એટલા એક બે ઘડીના લગન ને ના ઠેઠ જાવું 360 ગૌ જાવું ને પાછું આવું અને અઠવાડિયા પાછી એની ઠાક ન ઉતરે બીમારી પડે એન કરતા આપણે જવાનું જ માંડી વાળ ને અહીંયા આપણે લગન છે. અરે ભાઈજી તમે કહેતા કે સપનું હાચું પડે તો જવાની રજા આપીશ. તમારો ભાઈ રત્નો રાયકો તેડવા આવ્યો છે, માટે ખુશીથી જવાની રજા આપો. જાવું જ છે એમ નહીં સગુણા? તારે જાવું હોય તો મારી કોઈ ના નથી, પણ અભયને ક્યાંય હારે લઈ જવાનું નથી થતો ને. અરે ભાઈજી અભયની ચિંતા તમારે ન કરતા, અભયને હું સાથે લેતી જઈશ. કારણ કે મારે રામદેવ વિરમદેવ જેવો ભાઈ છે, એનાથી મારા સજીવન થાય છે, માટે અભયની ચિંતા કરતા. હે ક્યાંય લઈ જવાનું થતો નથી બરોબર? તારે જાવું હોય તો જા, નકર મોકલી દે તાર ભાઈને પાછો. આપણે અભયને ક્યાંય હારે નથી લઈ જવાનું. અરે ભાઈજી ખોટું મોડું ન કરો ને, જવાની રજા આપો. તો અભયને પણ સાથે લઈ જવાની રજા આપું છું, એમાંય હું કઈ ના પાડતી નથી બરોબર? પણ આ છે ને આ કાન ઉપર આમ કરી કાન ખોલીને સાંભળી રે કે અભયને હારે લઈને જાસ, પણ જો કાંઈ અભયને ખેલી ખટકો થયો તો એટલી યાદ રાખજે પિંગલગઢના ઝાડવા ફરી પાછા જોવા નહીં મળે હો ને સગુણા. આ બધું પાછું મગજમાં રાખજે, ભૂલી ન જાતી હો. હા ભાઈજી અને તાર જાવું જ છે એમને? જાવું છે. તાર જાવું હોય તો મારી કોઈ ના નથી, પણ સુકન અત્યારે છે ને સારા છે નહીં. સુકન બહુ માટેરા થાય છે, માટે અત્યારે જવાનું માંડી વાળી અને કાલ સવારે રાજી ખુશીથી તો તમે તારે જાજે, હું કાંઈ તને ના નહીં પાડું. અરે ભાઈજી એવો ખોટા અપશુકન ના બતાવો ને, જવાની રજા આપો. બિચારી જો અત્યારેથી સુકન કે અપશુકન એને બધા સુકન જ દેખાય છે. કારણ કે અત્યારે તો પિયરમાં જવાનું આમ જો મોટું મોઢું જો એનું થઈ ગયું ઈ ઘડીક માં મોઢું આમ પલક પલક મંડ્યું દાંત કાઢવા. અતા લગન તો ખોબા આંહોડે રોતી જાણે આ દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય બિચારી માથે. તે સગુણા સુકન બહુ માટેરા થાય છે, આમ તું સાંભળ. એ હારે આવા દાબા રે ચમણા રે ગોવજી કે તર બોલે.
કે તાર જાવું જ છે એમને? એ તને કહું છું. હા ભાઈજી, ખોટું ન મોડું કરો ને જોવાની રજા આપો. હે બહુ મોડું થાય છે બિચારી. તે સગુણા તાર જાવું હોય તો કોઈ મારી ના નથી, પણ મેં કીધું ઈ બધું ધ્યાન રાખજે. જો અભયને કાંઈ ન થવું જોઈએ, અને નહીતર પછી છે ને આપણે ઓલી ખેતીએ છે ને હારું દોવડું ટીંગાઈ સારી લેતી જાજે. જ્યારે વિપતના વાદળા માથે ઘેરાય ને, જ્યારે સંકટનો સમય આવે ને, ત્યારે ગળાપો ખાઈ જાય છે. પિંગલગઢ હામું ન જોતી પાછી ને ભાઈ. અરે ભાઈજી, એવા કપરા વેણ ના બોલો અને જવાની રજા આપો. હારું જાવ, બીજું હું. એ રબારી, બોલો ને મળે. તને હજી ક્યાંય કોઈ ભેટું લાગતું નથી? હે આ જેવી તારી બેન ને તાર ભાણાને લઈને જાસ, હા એવા જ પાછા વળાવજે. નહીતર પછી આ પિંગલગઢ નગરી છે ક્યાંય ભેગું નહીં થાય હો ને. એની ચિંતા તમે ન કરશો મળે. એની ચિંતા મને ન થાય કોને? તને થાય? હે એની ચિંતા એમ નહીં, મને ન થાય. તે કોણ આ બેઠ બેઠો મુનાભાઈ કરે? રોયા બેઠા બેઠા બધા તને ઈસડ આવે છે. ઘડીક થાય કા ઓલું આમને પેલું આમને. અમારે રામદેવ જેવા વીર હોય, ભાઈ હોય તો અમારે કોઈની બીક હોય. તે હારું મેં કીધું ઈ કાનમાં રાખજે, ભૂલી ન જાતો. ભલે મળે. નકર આ પિંગલગઢ નગરી છે ને, પિંગલગઢ ની મહારાણી સૌ, કાળી નાંગણી સૌ. અરે વાહ. કોઈ જ તે પાળી નહીં હોય. કોઈ દી નથી ભાડ્યા હો. એટલે મેં કીધું આ ધ્યાન રાખજે. બહુ સારું લ્યો. હારું, અને હાસવીને લઈ જાય છે પાછો. કાંઈ વાંધો નહીં મળે. માડી અલા માડી માડી, તને કેટલા વખત કેવું માડી માડી ન કરતા? તો શું કહું? એક વાર બા કેતો બા બા થોડો કહું, તો હું કહીશ? માડીશ કહું ને. માડીને એક વાર બા કેતો. પણ 80 ને 82 વર્ષ થયા, 82 વર્ષે બા કેમ કેવા? અરે પિંગલગઢ ની મહારાણી સૌ બા કેવા પડે. હવે કીધું તો ખરું, આ ગઢી ઘોડી લાલ લગાવ નો હોભે મળી. હવે ગઢ પણ આવ્યું. તાલે આ બધું તું પહેર, લાલ હું કાઢી દવા. હે હાલે હું કાઢી અરે દઉં, પણ તું અમારે પહેરી. ક્યાં તાઈન છે? તે પણ તને શરમ થાય છે કે નહીં? મુવા તારે ક્યાં બધું લઈ દેવું પડે? અને તારી બેન ને ક્યાં કઈ તાણ અમે રાખી? સમજો તો ખરા, આખા પીળી પીળી આખી આખી હા ફરી. ઈ તો જોયા મેં તમારા પરાક્રમ મળી. હોતે જોયું વળી. હે એ તારી બેન ને તો આમ સોનાના હિંડોળે ઝૂલવાનું છે, ઝૂલતા આવડે તો. પર એતા નથી આવડતું, ઓગવી નાખ્યા, ક્યાંય હાલે એવું નથી રહેવા દીધું તારી બેને. હા મળી, હાસું છે તમારું. હારું એને હાસવીને લઈ જાય છે. બહુ સારું મળી. આના પ્રસંગ તમારું પતે ને એટલે તરત પાછા વળાવી દેજે. બહુ સારું લ્યો. નકર અહીંયા જે આ કામ કોણ કરશે બધું? સારું સારું. હા બેન, હા વીરા. તમારે તો અહીંયા બહુ દુઃખ છે બેન. અરે વીરા, મારા દુઃખની તો હું શું વાત કરું વીરા. હે ભીંજાય કર સોડો, ભીંજાય સુંદરી હિરેલો. હે વીરા, ભીંજાય કર સોડો, ભીંજાય સુંદરી હિરેલો. હે ભીંજાય છે કાય કલે જાની કોરજો. દુખના હે દાડા વીરા ડોઈલા રે બોલો. હે વીરા દુખના હે દાડા
દાડા બેની વહી ગયા રે લો સાસુ જેઠાણી મેળા બોલિયા રે લો સાસુ જેઠાણી મેળા બોલિયા રે લો એ બોલિયા શેખાય અવળા સવળા વેણજો સાસુ જેઠાણી મેળા બોલિયા રે લો હા વીરા હા બેન મારા દુઃખની તો હું શું વાત કરું ભાઈ મારી સાસુ જેઠાણી નણંદ જે કાંઈ મને દુઃખ આપે મારા કાળજાની અંદર કરી લીધા છે વીરા ખરી વાત છે બેન અને જાતા જાતા મારી સાસુએ રજા તો આપી છે વીરા પણ થોડા કડવા વેણ કીધા છે ભાઈ હાંડ આંકશે પણ થોડી ધીમે ધીમે આવજે વીરા હા બેન હે આજ ધીમેથી સલાહો વીરલા આજ હો મહારા વીરા હે આજ જાઓ બેનને तुम्हारी बे ओ सगुणा बेनी हमारी बेन एवी चिंता न करशो बेन હે આજ ધીમેથી સલાહો વીરલા હે આજ હો મહારા વીરા हमारी बेन एवी चिंता न करशो बेन गणવાનું છોડી દો બેન આપણે તો હીરાના વિવાહ છે બેન હે આજ જાઓ સે કાહી વીરાના हमारी बेन एवी चिंता न करशो बेन या जागो बेन ने वीराना विवाह ओ मारी बेनी रे हमारी बेन एवी चिंता न करशो बेन આપણે તો રામદેવ જેવા ભાઈ છે બેન
ઈ તો મેં જોયા બેન તારી સાસુનો પરાક્રમ જોયા બેન આ વીરા હા મારી બેન લાંબા પદ છે માટે આપણે અહીંથી જરા આગળ ચાલી ભાઈ બહુ સારું બેન હે આજ સાંઢડી શણગારી